કોર્પોરેશનનું 14,000 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવાયા. એએમસી દ્વારા 2025-26 માટે 14,000 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું, જે બજેટ ગત વર્ષે 10,000 કરોડનું હતું. શહેરના 51 જેટલા રસ્તા 227 કરોડના ખર્ચે વાઇડ ટોપિંગ બનશે, તો 108 જેટલા રોડ ડસ્ટ ફ્રી બનાવાશે. 100 જેટલા નવા ટ્રાફિક જંકશન પણ બનાવાશે. સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ કરાશે. શહેરમાં નવા 22 ગાર્ડન બનાવવાનું પણ આયોજન કરાયું છે. તો શહેરમાં લાભા, રામોલ અને શાહીબાગમાં 3 નવા ફાયર સ્ટેશન બનાવાશે. એસવીપી ખાતે સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર શરૂ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. તો રિવરફ્રન્ટ ફેઝ 3 ને ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી વિકસાવવા માટે 1,000 કરોડની ફાળવણી કરાઈ છે. કાંકરિયા ખાતે મ્યુઝિકલ ફાઉન્ટન અને લાઇટ એન્ડ શો કિડ સિટીનું આધુનિકરણ કરવામાં આવશે. કાંકરિયા પરિસરમાં નવી 2 ટોય ટ્રેન ખરીદવાની પણ જોગવાઈ છે. બીઆરટીએસ ફીડર રૂટમાં પિંક રિક્ષા મૂકવાનું આયોજન એએમસી દ્વારા કરાયું છે. પરિમલ, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ અંડરપાસમાં વર્ટિકલ ગાર્ડન સહિતનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. તો આગામી વર્ષમાં અખબારનગર સર્કલ પાસે વાસણા, ચાંદખેડા સહિતના વિસ્તારમાં કડિયા નાકું બનશે. અમદાવાદ મનપાને ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવીને માલામાલ થઈ ગઈ. પાર્કિંગ ટ્રાફિકને લઈ જે દંડ ફટકારાયા છે તેને લઈને હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું. અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અને દબાણની સમસ્યાને લઈ હાઈકોર્ટમાં આજે સોગંદનામું રજૂ કરાયું, જેમાં વર્ષ 2024 અને 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2025 સુધી કરાયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો. 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં લારી ગલ્લા, ગેરકાયદેસર શેડ ધરાવનાર લોકો પાસેથી 16,27,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો. જાન્યુઆરી મહિનામાં 134 લારી ગલ્લા, 562 શેડ, 4,707 બેનર દૂર કરાયા. રોડ પર પાર્કિંગ કરનાર 2,958 વાહન લોક કરાયા અને સાથે જ 2,500થી વધારે વાહન ચાલકોને પેનલ્ટી અપાઈ. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2024 સુધીમાં એએમસીએ 1,16,98,000થી વધુનો દંડ ઉઘરાવ્યો. વર્ષ 2024માં રોડ પર પાર્ક કરાયેલા 19,847 વાહન લોક કરાયા, તો 21,238 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. રાજ્ય સરકાર અને કોર્પોરેશન હાઈકોર્ટમાં 2 સોગંદનામા રજૂ કરાયા, જેમાં અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવાના આયોજનને રજૂ કરાયું. હાઈકોર્ટમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટનો મુદ્દો પણ ચર્ચાયો. સરકારી વકીલે જણાવ્યું કે કોન્સર્ટ સમયે માત્ર 15 મિનિટમાં જ લોકો નીકળી શકે તે પ્રકારે વ્યવસ્થા કરાઈ હતી. સરકારી વકીલે એ પણ ખાતરી આપી છે કે શહેર પોલીસ અને એન્ફોર્સમેન્ટની ટીમ સતત કામગીરી કરી રહી છે. ભાવનગર શહેરમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થયો હોવાનો ખુદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો. ભાવનગર શહેરમાં છેલ્લા 1 વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 2.5 ગણો વધારો થયો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. ભાવનગર શહેરમાં વર્ષ 2023માં શ્વાન કરડવાના 5,532 કેસ નોંધાયા, જ્યારે કે વર્ષ 2024માં કેસ વધીને 13,569 પર પહોંચ્યા. ભાવનગર મનપા દ્વારા ખસીકરણ અને રસીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોગ સેન્ટરનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી રસીકરણની કામગીરી હાલ બંધ છે. હાલ ડોગ સેન્ટરમાં પતરા નાખવા મનપાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે, જે પૂરું થતાં જ ખસીકરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે ખસીકરણની કામગીરી કરવામાં આવે ત્યારે જીવદયા પ્રેમીઓની અડચણ ઊભી થાય છે, જેને લઈ શહેરના કુંભારવાડ અને ભરતનગરમાં પોલીસ પ્રોટેક્શન સાથે શ્વાનનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના 13 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએસસી સેન્ટરમાં શ્વાન કરડવાના કેસ માટે ઇન્જેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓનું માનવું છે કે ખસીકરણ વધતા જ શ્વાન કરડવાના કેસમાં પણ ઘટાડો થશે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની સમય મર્યાદા વધારવા ખેડૂતોની માંગ. 8 ફેબ્રુઆરીએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે સમય મર્યાદા વધારવા માંગ કરી. ટેકાના ભાવે ખરીદી માટે હવે 2 દિવસ જ બાકી છે, ત્યારે સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા. તેમનું કહેવું છે કે હજુ પણ ખેડૂતો મગફળીનો પાક લઈ રહ્યા છે અને તેને ટેકાના ભાવે વેચી શકે તે માટે સરકારે મર્યાદામાં વધારો કરવો જોઈએ. પ્રાસલી માર્કેટયાર્ડમાં 1 જ દિવસમાં 250 જેટલા ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા. મબલક આવક થતાં સંચાલકો પણ રાત દિવસ એક કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે 4 થી 5 દિવસનો સમય વધારવામાં આવે તો ખેડૂતોની મગફળી વેચાઈ જાય, સાથે યાર્ડના સંચાલકોને પણ થોડી રાહત મળે. હાલ ખેડૂતો મોટી સંખ્યામાં યાર્ડ પહોંચી રહ્યા છે, લાઇનમાં ઊભા છે. મગફળી વેચવાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની સમય મર્યાદા વધારે છે કે પછી 8 ફેબ્રુઆરી બાદ ખરીદી બંધ કરે છે. અરવલ્લી જિલ્લામાં મરચાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ. પોષણક્ષમ ભાવ ન મળતા હાલત કફોડી.
અરવલ્લી જિલ્લામાં કેપ્સિકમ મરચાના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. રવિ સિઝનમાં જિલ્લામાં 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા, વરિયાળી, રાયડો અને શાકભાજીનું વાવેતર કરાયું, જેમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર કરવામાં આવ્યું. ખેડૂતોની અથાગ મહેનત બાદ પાક તૈયાર થઈ ગયો છે. ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું છે, પરંતુ ખેડૂતોને કેપ્સિકમ મરચાના જોઈએ તેવા ભાવ નથી મળી રહ્યા. હાલ કેપ્સિકમ મરચાના પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જે ભાવ ગત વર્ષે 50 રૂપિયા સુધી હતો. મરચાની ખેતી પાછળ વીઘા દીઠ 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જિલ્લાના ખેડૂતો સામાન્ય રીતે 2 થી 4 વીઘામાં 1 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ખેડૂતોને મરચાના પૂરતા ભાવ ન મળતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર મરચાના ખેડૂતો પર ધ્યાન આપે અને તેમને સારા ભાવ મળે, જેથી નુકસાનની ભરપાઈ થઈ શકે. મહીસાગરના વાલાસિનોર કે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે નેતાઓ વાયદા કરે છે, પરંતુ બાદમાં ફરકતા નથી. મહીસાગરનું બાલાસિનોર જાણે ગંદકીથી ખદબદી રહ્યું હોય તેવું લાગે છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર નવા પ્લોટ વિસ્તારમાં ભારે ગંદકીથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યાંના લોકોમાં રીતસરનો રોષ જોવા મળ્યો. ચોંકાવનારી વાત એ છે કે અહીંના સ્થાનિકો છેલ્લા 20 વર્ષોથી આ રીતે ગંદકીમાં રહી રહ્યા છે. આ વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, તો ક્યાંક ગંદકીના ઢગલા જોવા મળે છે. મચ્છરોએ તો જાણે આ વિસ્તારને પોતાનો અડ્ડો બનાવી લીધો હોય તેમ ઠેર ઠેર જોવા મળે છે. ઠેર ઠેર કાદવ કીચડ, તો ક્યાંક ઉભરાતી ગટરો. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો સતત ભય રહે છે. આ વિસ્તારમાં પ્રવેશતા જ દુર્ગંધ આવે છે. અંદાજિત 7,000ની વસ્તી ધરાવતું ગામ માત્ર વોટ પૂરતું જ મર્યાદિત બની રહ્યું હોય તેમ ગામની વાસ્તવિકતા દેખાઈ રહી છે. તેથી સ્થાનિકો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ક્યાં સુધી આ ગામના લોકોને આવી સ્થિતિમાં જ રહેવું પડશે. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવતા જ ઉમેદવારો વોટ લેવા લોકોના બારણે બારણે જાય છે, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે તેઓ દૂર દૂર સુધી ફરકતા પણ નથી. સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પ્રદૂષણ, ગંદકી અને કચરાનું સામ્રાજ્ય. નદીની સાફ સફાઈ માટે લોકોની માંગ. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની વચ્ચેથી પસાર થતી ભોગાવો નદીની હાલત દયનીય છે. નદીમાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળ્યા. નદીમાં પ્રદૂષણની માત્રા વધી ગઈ છે. નદીની હાલત જોઈ સ્થાનિકોએ નદીની સાફ સફાઈ માટે તંત્ર પાસે માંગ કરી. ભોગાવો નદીનું એક ઐતિહાસિક મહત્વ છે. લોકવાયકા મુજબ રાણક દેવી આ નદીની મધ્યમાં સતી થયા હતા. ઐતિહાસિક નદીની જાળવણીમાં જિલ્લા તંત્ર નિષ્ફળ ગયું છે તેવો ખાટ ખડાયો. નદીનું પાણી હાલ પશુઓ માટે પણ પીવાલાયક નથી. આસપાસના ઔદ્યોગિક એકમોમાં અને રહેણાંક મકાનોમાંથી ગંદા પાણીનો નિકાલ નદીમાં થાય છે. સ્થાનિકોનો આરોપ છે કે સત્તાધીશો સફાઈના નામે માત્ર ફોટો સેશન કરીને જતા રહે છે. નદીમાં ઠેર ઠેર જંગલી ઘાસ અને બાવળો ઉગી નીકળ્યા છે. નદીમાં ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે નદી આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે છે. એક તરફ તંત્ર દ્વારા નદી આસપાસ કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવ્યો છે, પરંતુ નદી એટલી હદ સુધી પ્રદૂષિત છે કે લોકોને રિવરફ્રન્ટ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સુરેન્દ્રનગર વાસીઓનું પણ કહેવું છે કે જો તંત્ર દ્વારા ભોગાવો નદીની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ઐતિહાસિક નદી પોતાની ઓળખ ગુમાવી બેસશે. ત્યારે હવે તાત્કાલિક નદીની જાળવણી માટે પગલાં લેવાય તેવી માંગ છે. રિપોર્ટ થઈને માદરે વતન પહોંચેલા ગુજરાતીઓના પોલીસે નિવેદન નોંધ્યા અને સાથે જ ગુનાખોરી જણાશે તો કાર્યવાહી પણ થશે. અમેરિકાથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે, જેમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતના લોકોની સંખ્યા વધુ છે. તમામ લોકો આજે માદરે વતન પહોંચ્યા. સાથે જ પોલીસે આ તમામ લોકોના નિવેદન નોંધ્યા. મહેસાણાના ચંદ્રનગર ડભાલા ગામના નિકિતાબેન ઘરે પહોંચતા જ ન્યૂઝ 18ની ટીમ પણ ત્યાં પહોંચી. જો કે તેમના પરિવારે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. માણસાના બાપુપુરા ગામના બળદેવભાઈ ચૌધરી પરત ફરતા જ પરિવારમાં સન્નાટો છવાયો. 3,000ની વસ્તી ધરાવતા બાપુપુરા ગામમાં અંદાજે 600 લોકો વિદેશમાં હોવાની ચર્ચા છે. ડીસાના ધાનેરાના બીનાબેન રામીને પણ પોલીસ સ્ટેશનમાં લવાયા, જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધ્યું. પોલીસે વેરિફિકેશન અને પૂછપરછ બાદ યુવતીને પોલીસે પરિવારને સોંપી. આ તરફ પાટણના મણુંદ ગામના પટેલ પરિવારની પણ ઘર વાપસી થઈ. પોલીસ વહેલી સવારે પરિવારને લઈને ઘરે પહોંચી હતી. થોડા સમયમાં જ ગભરાઈને આખો પરિવાર ઘરે તાળા મારીને સ્નેહીજનોના ઘરે જવા નીકળી ગયો. સમગ્ર પરિવાર અમેરિકાથી ડિપોર્ટ થતા ચિંતાનું મોજું ફરી વળ્યું. ફરી એક વખત શાળાઓની મનમાની સામે આવી છે. બાળકોએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા બાળકોને ધમકી અપાઈ. વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ જાણે કે સરકારના આદેશને ઘોડીને પી જતી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા જ શાળા સંચાલકો ધાક ધમકી આપવા પર ઉતરી આવ્યા છે. શિયાળાની ઠંડીમાં શાળાના વિદ્યાર્થીઓ સવારે શાળાના લોગો વગરનું સ્વેટર પહેરી પહોંચ્યા હતા. શાળા સંચાલકોએ શાળાના લોગો વગરનું સ્વેટર હોવાથી વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા. સાથે વિદ્યાર્થીઓનું સ્વેટર પણ ઉતારી દેવાયું હતું. એટલું જ નહીં, સમગ્ર મામલે વાલીએ રજૂઆત કરતા શાળાએ ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની પણ ધમકી આપી દીધી. વાલીઓનો આરોપ છે કે પોદાર સ્કૂલ ઓનલાઈન ડ્રેસ વેચે છે અને 2 બાળકોના ડ્રેસની
જેની કિંમત 28,000 રૂપિયા છે. વાલીઓનું કહેવું છે કે શાળા જે કપડાં વેચી રહી છે તે ઘણા મોંઘા છે, જેથી તેમને બહાર સ્વેટર લેવા પડી રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ છે કે આખરે ખુદ શિક્ષણ મંત્રીએ આદેશ કર્યા છે કે શિયાળામાં શાળાઓ સ્વેટર પહેરવા મુદ્દે પોતાની મનમાની નહીં ચલાવી શકે. તો પછી શાળાઓ કોના જોરે આટલી મનમાની કરી રહી છે? શા માટે આવી શાળાઓના લાયસન્સ રદ કરવામાં નથી આવતા? ખંભાત નગરપાલિકાની વોર્ડ મીટિંગ તોફાની બની. ભ્રષ્ટાચાર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા. આણંદની ખંભાત પાલિકામાં બોર્ડ મીટિંગમાં હોબાળો મચી ગયો. બોર્ડ મીટિંગમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા. બોર્ડ મીટિંગનું વાતાવરણ એટલી હદ સુધી ઉગ્ર બન્યું કે હોલમાં એકબીજા સામે અસભ્ય ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા. પાલિકાની બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિપક્ષે કથિત આર્થિક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષે બેઠક રૂમમાં જ ઓડિયો ક્લિપ વગાડી ભ્રષ્ટાચારને લઈ સત્તા પક્ષ પર આરોપ કર્યા. વિપક્ષના આરોપ બાદ સત્તા પક્ષના સભ્યો પણ ઉકળી ઉઠ્યા. શાસક અને વિપક્ષના સભ્યો એકબીજા સામે બોલાચાલી પર ઉતરી આવ્યા, જેના કારણે મીટિંગનો માહોલ ગરમાઈ ગયો. બાદમાં વિપક્ષના સભ્યોએ પાલિકાની બહાર આવીને વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ જાહેરમાં જ ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ વગાડી સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષે જે ઓડિયો ક્લિપ રજૂ કરી હતી તેની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો. તાજેતરમાં રાજ્ય સરકારે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, જેમાં આસપાસના 11 જેટલા ગામનો સમાવેશ કરાયો. આ ગામડા પૈકી કેટલાક ગામના સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ પારડીમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમનો આરોપ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી વેરા વધારા સહિત અન્ય મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડશે, જેથી તેમનો મનપામાં સમાવેશ ન કરવા માંગ કરાઈ. પારડીમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ તરફ પારડી નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેથી પોલીસ દ્વારા રેલીની પરવાનગી નહોતી અપાઈ. મંજૂરી વગર રેલી યોજાતા પોલીસે તેને અટકાવી. ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓએ 4 રસ્તા બ્રિજ નીચે બેસીને વિરોધ શરૂ કર્યો હતો. પ્રાંત કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવે તેવી તેમની માંગ છે, જેને લઈ લાંબા સમય સુધી માહોલ પણ ગરમાયેલો રહ્યો. બોટાદ નગરપાલિકામાં ચૂંટણીનો સંગ્રામ જામ્યો છે. કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી ભાનુબેન બાબરિયા બોટાદમાં પ્રચારનો પ્રારંભ કરાવ્યો. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો. ભાજપે બોટાદ જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને આપી. ત્યારે આજે તેઓ બોટાદના વોર્ડ નંબર 8, 9, 10 અને 11માંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. ભાનુ બાબરિયાએ ઢોલ નગાડા સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપી અને જીતાડવા અપીલ કરી. ભાનુ બાબરિયાએ સ્થાનિક આગેવાનો સાથે ચૂંટણીને લઈ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું. ગત ચૂંટણીમાં ભાજપને બોટાદ પાલિકામાંથી 44માંથી 40 બેઠક પર જીત મળી હતી, ત્યારે આ વખતે ભાજપ બોટાદમાં ક્લીન સ્વીપના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરી છે. ભાનુ બાબરિયાએ આ વખતે પાલિકામાં તમામ 44 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જો કે આ વખતે પહેલાથી જ 10 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે, ત્યારે હવે 34 બેઠકો પર જીત માટે ભાજપ કોંગ્રેસ મથામણ કરી રહી છે. ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવતી હોવાનું વિડીયો વાયરલ. ભાડુઆતી શિક્ષકોને લઈ વારંવાર વિવાદ સર્જાય છે, ત્યારે ફરી એક વખત મહીસાગરમાં ભાડુઆતી શિક્ષકોનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો. સંતરામપુરના જાનવડ ગામે આવેલી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને અભ્યાસ કરાવી રહી છે. વિડીયોમાં જે ભાડુઆતી શિક્ષિકા દેખાઈ રહ્યા છે તેમનું નામ ચંદ્રિકાબેન પટેલ છે અને તેઓ પણ એક નિવૃત્ત શિક્ષિકા છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરાવે છે. જો કે આ મામલે ચંદ્રિકાબેનને સવાલ પૂછતા જ તેઓ આશ્રમ શાળા છોડીને નીકળી ગયા. સ્થાનિકોનું કહેવું છે કે રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ શાળામાં પોતાની મનમાની ચલાવે છે. રાજ્યના શિક્ષણ મંત્રી પણ આ વિસ્તારના જ છે, ત્યારે સ્થાનિકો તેમની સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે. સવાલ એ પણ છે કે જો શિક્ષિકા રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી તેમના માતા અભ્યાસ કરાવે છે તો રીટાબેન ક્યાં છે? તેઓ શા માટે શાળામાં નથી આવતા? આખરે કોની મિલીભગતથી ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવી રહ્યા છે? ભરૂચના ઇલાવ ગામના પારસી શેઠના 100 વર્ષ જૂના પેલેસને તસ્કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો. ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે અને ત્યારે તેઓ ભરૂચના હાંસોટના ઇલાવા ગામે આવેલા પારીસ શેઠના 100 વર્ષના પેલેસને નિશાન બનાવી ચાંદીના ઘરેણા 20,000ની રોકડ મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને રફુચક્કર થયા. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટના ઇલાવા ખાતે આવેલો છે, જ્યાં 1 વર્ષ પહેલા તેમના ભાઈ રહેતા હતા. હાલ આ પેલેસ બંધ હોવાથી તસ્કરો તેને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ ઇલાવા પેલેસ પર આવ્યા
ત્યારે તેઓએ પેલેસનો દરવાજો ખોલીને જોયું તો સામાન વેરવિખેર હતો. અંદર તપાસ કરતા રોકડ તેમજ ચાંદીના ઘરેણાં ગાયબ હતા. તપાસમાં સામે આવ્યું કે તસ્કરો પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ્યા, ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. હાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહિનાથી વલસાડમાં તરખાટ મચાવતી ચેઇન સ્નેચિંગ ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ચેઇન સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કર્યું, જેમાં તેમને સફળતા મળી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં 2 મહિલાઓના ગળામાં ચેઇન આંચકી ફરાર થઈ ગયા હતા. તો તિથલ રોડ પર બાઇક પર આવેલા 2 શખ્સોએ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો. સ્થાનિકોને હથિયાર બતાવી ધમકી આપી ફરાર થયા. આ પ્રકારની ઘટનાઓ જિલ્લા પોલીસ માટે માથાનો દુખાવો બની છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ઘટનાને અંજામ આપતી ગેંગને ઝડપી લેવા પોલીસે 500થી વધારે સીસીટીવી ચેક કર્યા. બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કર્યું. આ પ્રમાણે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનનો ખતરો તોડાતો હોવાની આગાહી કરી. અંબાલાલ પટેલે આગામી 3 દિવસમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જેના કારણે ઘઉં, બાજરી, મકાઈ તેમજ બાગાયતી પાક ઢળી પડશે તેવી આગાહી છે. અરબ સાગરમાં હિલચાલના કારણે રાજ્યમાં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં હાલ ઠંડીમાં ઘટાડો થવાની પણ આગાહી છે. જો કે અંબાલાલનું કહેવું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે અને 10 ફેબ્રુઆરી બાદ મધ્ય ગુજરાતમાં ગરમી પણ વધશે. રાજ્યમાં 19 ફેબ્રુઆરી બાદ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચશે. સાથે માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જો કે 26 એપ્રિલથી રાજ્યમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થશે. મે માસમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર જવાની શક્યતા છે. સાથે જ પાડોશી રાજ્યમાં ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચી શકે છે. સિવિલમાં ઉંદરોનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક સુવિધાઓના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન. રાજકોટ સિવિલમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ આતંક મચાવ્યો છે. સિવિલમાં જાણે ઉંદરોનું રાજ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યો પણ એ વાતનો પુરાવો આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો આતંક સામે આવ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી નથી બચી રહ્યા. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એક માસૂમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું. એમના માતાને પણ ઉંદરે બચકા ભરી લીધા હતા. તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું હતું. દર્દીઓએ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું જે ઉંદરો ખાઈ ગયા હતા. આવા ફ્રૂટ ખાવાથી તે વધુ બીમાર પડી શકે છે. તો અહીંયા દર્દીઓના સગાઓએ પણ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઉંદર મોટા પ્રમાણમાં છે, જેમના કારણે તેઓને સતત ડર લાગ્યા કરે છે. ત્યારે કોવિડના સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓના સગા કરી રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે ઉંદરોના ત્રાસની ફરિયાદ મળી છે. ઉંદરો અને પેસ્ટ કંટ્રોલ માટે સેન્ટ્રલ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ એજન્સી તરફથી કોઈ જવાબ નથી મળ્યો. એજન્સીને આ મામલે રિમાઇન્ડર પણ કરાવ્યું છે, પરંતુ ત્યાંથી માત્ર વાયદા જ મળ્યા કરે છે. ત્યારે સવાલ એ છે કે એજન્સી અને તંત્રના પાપે દર્દીઓ ક્યાં સુધી ઉંદરોથી હેરાન થતા રહેશે. તરફ અસામાજિક તત્વો અને ખંડણીખોરો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી. સુરત પોલીસે ખંડણીખોર લલિત ડોડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું. લલિત ડોડાએ કામરેજના હોટલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી. સાથે જ પાર્કિંગના વ્યવસાય સાથે ખંડણી માંગતો હતો. અગાઉ ધરપકડ કરાયેલા અલ્પેશ ડોડા સામે પણ 8 અને લલિત ડોડા સામે 12 ગુના દાખલ છે.